બોટાદમાં થયેલા કરોડોની હીરાચોરીના મામલે ગ્રામ્ય એલસીબીની ટીમ અને બોટાદ પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી। બાવડાથી 3 આરોપીઓની ધરપકડ કરીને મુદ્દામાલ રિકવર કરાયો છે। 4 કરોડની કિંમતના હીરા બાવડા નજીક વેચવા આવતા હોવાની માહિતી મળી હતી। ગુજરાત અને અન્ય રાજ્યોમાં ચોરી કરતી ટોળકી હોવાની માહિતી સામે આવી હતી, જેમાં પકડાયેલા 3 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે। એ મહિલા કઈ રીતે એટલે અંદર દાખલ થાય છે અને ક્યાંથી નીકળે છે એ જોયું તો હીરા બજારનો જે પાછળનો ગેટ છે ત્યાંની એક ગલી હતી, એમાં સીસીટીવી હતો। તો એ સીસીટીવીમાં ખબર પડી કે આ મહિલા છે અને આ 3 ભાઈઓ આવા છે, આ વેશભૂષાવાળા છે, એટલે એ ગયા હશે। એના સિવાય બીજા કોઈ આ દરમિયાન ગયા નથી। તો પછી બીજા અમારે નેત્રમના કેમેરા છે ને, એ પછી જોયા તો આમાં ખબર પડી ગઈ। તો પોલીસે આ ઘટનામાં નેત્રમ સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓ રિક્ષામાં બેસીને બોટાદ રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા છે અને આરોપીઓ ટ્રેનમાં બેસી અમદાવાદ તરફ જઈ રહ્યા છે। તેની તમામ જાણકારી અમદાવાદ ગ્રામ્ય એસપીને આપતા ગ્રામ્ય એસપીએ વિવિધ ટીમો બનાવી આરોપીઓને બાવડા રેલવે स्टेशन પાસેથી ઝડપી લીધા હતા। रेलवे स्टेशन से जैसे वो निकले थे तो हमारी जो रेलवे स्टेशन की बाहर वाली टीम थी उसने उनको पकड़ा और जो है वो जो हुलिया इन्होंने बताया था वो हुलिया मैच कर गया था। वो मैच करने के बाद इनसे पूछपरछ करी, पूछपरछ से इनसे मुद्दामाल रिकवर हुआ। मुद्दामाल 100% रिकवर हुआ जो भी लेके गए थे। और इनका जो पुराना क्रिमिनल इतिहास ये है कि जो मुख्य आरोपी है वो बच्चू भाई रमू भाई साडमिया करके। तो ये जो साडमिया है ये पूरी इसी की फैमिली है, मतलब एक आरोपी उसकी बेटी है और एक आरोपी उसका जमाई है। मतलब तो ये 3 लोगों का ये गैंग था।